તેલંગાણાના વેમુલાવાડા મંદિર ખાતે ભારતીય સેનાની સુરક્ષાના હિતમાં વિશેષ હવન અને પ્રાર્થના યોજાઈ. તેલંગાણા રાજ્યના વેમુલાવાડા ખાતે રાજા રાજેશ્વરી સ્વામી મંદિરે ભારતીય સેનાના સુરક્ષા અને કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના અને હવન યોજાયો. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક લોકો અને મંદિરની સંસ્થાઓએ ભાગ લીધો, જે દેશના રક્ષકો માટે સમર્થન અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ મંદિર જે ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે, વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. વસંત પંચમી જેવા તહેવારોમાં હજારો ભક્તો અહીં આવે છે અને પૂજાઓમાં ભાગ લે છે. તાજેતરમાં ભારતીય સેનાના હિતમાં યોજાયેલી હવન સમારોહ મંદિરની રાષ્ટ્રીય એકતા અને ભક્તિની ભાવનાને પ્રગટ કરે છે. તેલંગાણામાં નાગરિકો અને સંસ્થાઓ નિયમિત રીતે સેનાના સન્માન અને સહયોગ માટે એકત્ર થાય છે. રાખી ફોર સોલ્જર્સ કાર્યક્રમ અને હૈદરાબાદમાં યોજાયેલી ઓનર રન જેવી પહેલોએ સેનાના સન્માન અને જાહેરની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવ્યું છે. વેમુલાવાડા મંદિરની તાજેતરની પ્રાર્થના સત્રે રાષ્ટ્રીય સુરક્ષામાં આધ્યાત્મિક સમર્થનના મહત્વને ઉજાગર કર્યું છે. આ દર્શાવે છે કે ધાર્મિક સંસ્થાઓ રાષ્ટ્રીય એકતા અને સેનાના પ્રતિ સામૂહિક આભાર વ્યક્ત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.